ઝાડી ઝાકરાને ઉકરડાના ઢેરને ઓળંગીને હું પહોંચી આજે મધુબાની ઝૂંપડીએ. જેઓ ઝૂંપડાની બહાર ઊભા હતા, મને જોઈને કહ્યું કે બેટા તું પાછી મને મળવા આવી? મેં પૂછ્યું બા તમે ખાધું? ત્યારે તેમણે કહ્યું કે તે કરિયાણું આપ્યું એમાંથી બનાવીને બટકું રોટલો ખાધો. પેલા ખાવાનું નહોતું એટલે ખાઈ ના શકતી ને હવે બીમારીને લીધે ખવાતું નથી. માથામાં થયેલ ગાંઠને લીધે ચક્કર જ આવ્યા કરે છે. મેં દાતા તરફથી તેમને પૈસા આપ્યા ત્યારે તેમના નાજુક હાથ ધ્રુજતા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. પૈસા જોતા જ તે સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા કે 5,000 રૂપિયા? હું વિશ્વાસ કરી શકતી નથી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા માટે મોકલાવ્યા છે. મને લાગ્યું કે કોઈને મારી પરવા નથી. ત્યારે મેં કહ્યું કે બા લોકો દયાળુ છે, તમારું ધ્યાન રાખે છે, તમે દુનિયામાં એકલા નથી. તેમણે દાતાને આશીર્વાદ આપતા કહ્યું કે હવે હું એ દયાળુ વ્યક્તિને લીધે હોસ્પિટલ જઈને યોગ્ય સારવાર કરાવી શકીશ. મધુબા માટે આ ક્ષણ તેમના સૌથી અંધકારમય સમયમાં નવી આશાની જીવન રેખા હતી.